હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જો ન્યુ વ્લોગ. જો ગાઈસ, આજનો વ્લોગ સાંજે એ બી ઘરે આપણે મમ્મી સાથે કરી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણે તો દરરોજ મેડિકલ શોપ પર જતા હતા, પણ આજે આપણે છુટ્ટી એટલે આજે આપણે ઘરે જઈએ. એટલે આજે મમ્મી સાથે બહુ દિવસ પછી આ વ્લોગ શૂટ કર્યા છે. એ બી શું વ્લોગ છે? આજનો વ્લોગ છે. આજે મમ્મી સાથે બનાવશું આપણે આલુ પરોઠા, પણ કેવું એકદમ અલગ રીતે. આમ તો નોર્મલી બધા કહેતા રોટલી બનાવીને અંદર આલુનું સ્ટફિંગ ભરે, પછી પર પેક કરીને ગોળ દબાઈ અને અંદર સ્ટફિંગ ભરીને બનાવ્યા હતા. આપણે અલગ ટ્રાય કરવાના, અલગ રીતે નવી રીતે. બરાબર જોઈ શકો, મમ્મી અહીંયા ને બટાકાને મસ્ત બાફી દીધા, આ છોલીને મસ્ત બાફી દીધા, કચરો નાખી દેવાનો. પણ ગાઈ જુઓ, એકવાર ટીવી શો હતું ને એમાં મેં એ જોયું કે આ જે વસ્તુ ને બટાકાની છાલ, આ છાલને તમે ને એકદમ પહેલાં પાણીથી ધોઈ દો. ધોઈને પર ક્લીન કરીને એના પછી એના ઉપર થોડુંક મરચું, મીઠું અને થોડુંક ઓઇલ બંને ત્રણમાં મિક્સ કરી અને પછી તમે ઓવનના અંદર મૂકી દો. અને ઓવનના અંદર કમસે કમ 3 મિનિટ રાખો ને, એના પછી મસ્ત એકદમ ફ્રાય થઈ જાય અને એટલી મસ્ત બની જાય ને, કમ કુરકુરે ટાઈપ લાગે ખાવામાં. બરાબર. અને ઓવનમાં ના મૂકવું તો તમે એના ઓઇલમાં ફ્રાય બી કરી શકો, એટલે એના બી થોડુંક વધારે ટેસ્ટ આવે, મસ્ત ક્રિસ્પી થાય. બરાબર. અત્યારે આપણે ટાઈમ નહીં એટલે અત્યારે આપણે એ કરીશું નહીં. બરાબર. અત્યારે મમ્મીએ કીધું આલુ પરોઠા બનાવી. આપણે મમ્મીને નવો આઈડિયા લ્યો કે એના અંદર નવી રીતે બનાવી, કઈ રીતે બને સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધું જ કહીશ. અહીંયા બટાકા બાફીને મૂકી દીધા. ટાઈમ હોય એટલે ધીમે ધીમે બનાવવાના, કોઈ જોતા વગર. મમ્મી હાલ બાર કચરો વાળી દે સ્ટાર્ટ કર, એટલે આપણે બધું સ્ટેપ બાય બતાવીએ. અત્યારે તો મીઠું નાખીને પાણી અંદર મસ્ત બટાકા બાફી દીધા. સ્ટેપ બાય બધું કરીએ, બધું દેખાડીએ તમને. ઓકે. બહુ દિવસ પછી મમ્મીનો બ્લોગ બનાવીએ આપણે. ચલો મમ્મીને ટ્રાય કરીએ. ફાઇનલી ગાઈસ, જો મમ્મી ઘરમાં એ બધું રસોઈ બનાવવા માટે જો સમારે જો અદરક, શિયાળાની ઋતુ ને એટલે ગાઈસ મમ્મી અદરક નાખા, કારણ કે શરદી બરદી તાવ ના થાય. આપણે શરદી થઈ ને બધી મટી જાય. જો જો ગાઈસ, આ ડુંગળી, કેપ્સિકમ, મરચા ને બધું બરાબર સામાન તૈયાર કરી દીધું. સબ્જી બનાવશે. આવું થયું મમ્મી, આ ટોકર ના થયું. હા, મગફળી શેકી હતી ને દીપકભાઈ ગરમ ગરમ એકડ મૂકીને ત્યાં હારી બોળી ગયું. બરાબર. મમ્મી શું બનાવવાનું આજે આપણે? ચણાની સબ્જી, બીજું આલુ પરોઠા. મસ્ત બનાવવાના અલગ રીતે. બરાબર. મમ્મી કે રીતે નહીં બનાવે, હું કોઈ રીતે બનાવવા. મમ્મી અલગ બનાવે, હું અલગ બનાવીશ. બરાબર. હું તો બનાવીશ મારી રીતે. બરાબર. મમ્મી જો ઝપડીને લઈશ અને બનાવીશ. ખોલીને ચેક કરી બનાવીએ. બરાબર. જો આ રીતનું કારણ શું ખબર? એટલે છીણી નાખવાનું. મમ્મી શું કારણ કે આ દીપકભાઈ ને જો આ જે હળદર રહે ને આખી ટુકડા આ રીતે નાખીએ ને તે ખાતા નહીં, પણ આ રીતે એકદમ ઝીણી ઝીણી પેસ્ટ કરી દઈએ ને તેમને દેખાતી નહીં, ખાઈ જાય ફટાફટ. પણ ખબર નહીં પડતી ખાઈ જાય. જો આ તે પગ પર વગડી દીધી દુખા. ચલો આપણે બટાકા પહેલા ખોલી દઈએ, ચેક કરી લઈએ થઈ ગઈ નહીં છે. બરાબર. જો હા, એને જ છીણીશ. ખોલ જા. હા, જો ગાઈસ કેર ના મૂકેલા તો બી હજુ ગરમ હજુ વળા આવે. બરાબર. મસ્ત એકદમ બટાકા બફાઈ ગયા. હવે એને નીકાળી દઈએ. પાણી તો નીકાળી દઈએ ને. હવે પાણી નીકાળી દઈએ. બરાબર. ખાલી કરી દઈએ. જો ગાઈસ ફાઇનલી મસ્ત ડીશમાં બહાર કાઢી દીધા. એકદમ ગરમ જો કેવું મસ્ત વરાળ આવક નહીં. બરાબર. આના એકદમ ઝીણું આ રીતનું છીણી દઈશું આપણે. બરાબર. મેં તો બધું આદું બધું છીણી નાખી. દીપકભાઈને ખબર ના પડે, ટેસ્ટ ડાયરેક્ટ કરે. આમાં આવી જાય ને એટલે ખબર જ નહીં પડતી દીપકભાઈ કે આદું નાખ્યું કે નહીં નાખ્યું. છીણી જાય એટલે કોઈને ના ખબર, પેસ્ટ એકદમ થઈ જાય એટલે. બરાબર. આપણે તો બટાકા ગરમ એટલે થોડી વાર ઠંડા થઈ જાય ને, ઠંડા થઈ જાય પછી બનાવીએ. બરાબર. ગરમ હજુ વળા આવે છે. અહીંયા બાજુ જો મમ્મી કેવું મસ્ત ગ્રીન સબ્જી બધી નાખીને બનાવી દો. ખાલી મરચું, મીઠું, લીલી હળદર, પછી ડુંગળી, કેપ્સિકમ, મરચાં, લાલ મરચાં, હળદર, જીરું બધું મિક્સ નાખી બનાવો. બરાબર. જો મસાલા મમ્મી મસ્ત બનાવી દીધું. તમે શું વાનગી બનાવો ભૂલી ગયો મેં? શાની પર? હા, લીલા ચણા સમજી આવી ગયો. લીલા ચણા. બરાબર. ફ્રેશ એકદમ ગ્રીન આમ તો લીલું વસ્તુ એટલું હોય ને એટલી ખાવાની મજા આવે. બરાબર. એટલે મમ્મી મસ્ત ટેસ્ટી બનાવે, આપણે મજા પડી જવાની. તો આલુ પરોઠા અને લીલા ચણાની સબ્જી મજા પડશે. અને એમાં બી શિયાળામાં ગરમ. બરાબર. ચલો આપણે બધું ચાલુ કરી દઈએ. ટાઈમ પાસ નહીં કરું. બટાકા જે આલુ પરોઠા મેઇન છે ને આપણે એ બનાવવાનું ચાલુ કરી દઈએ. ચલો.
ચલો ગાઈસ ફાઇનલી જો મમ્મી સ્ટાર્ટ કરી દીધું હું તમને ફરતી દેખાડું એકદમ આપણે હાથ બાજુ ક્લીન થઈ બરાબર સ્ટાર્ટ કરી દઈએ મમ્મીએ થોડું ઘણું છીણવા સ્ટાર્ટ કરી દીધું આ રીતનું થાય બરાબર આપણે ફરતી સ્ટાર્ટ કરી દઈએ મોટું નહીં વાળા જોઈએ આવું લાઈક હતા હવે નહીં મજા એક મોટું જો કાંઈ નાનું નહીં મજા નહીં આવે મોટું નહીં એ તો આદુ છે આમાં तो ये आवन आहे वाला आ जुदी जो गाइस इतना मोटो અને મસ્ત જેવું હવાને કેવું મસ્ત છે હું તો આવું આવા હવે આપણે એના પર મૂકીને કરી ચલો યાદ રાખી દે હવે જો ગાઈસ કેવું મસ્ત આવા હોવા છતાં તો મમ્મી કહેતી નહીં આવું કરવાનું કિચનની બુદ્ધિ પડતી હોય રાતી કરવાનું મને તો ખબર મેં તો મિલી ઘટ ફાવે રાખો કે ફાવા મને फाइनली गाइस जो मस्त एकदम है ना छीण થઈ આપણે મસ્ત એકદમ ફટાફટ છીણ કરી દીધી બટાકા બાફેલા એટલે મેશ કરો પછી છીણ કરો બધું એક જ છે બરાબર એટલે સેમ ટુ સેમ મેચ થયું બંને થોડી ઘણી છીણ થઈ ગઈ 80% છીણ બાકી થોડું ક્રેશ થઈ ગયું બધું કમ્પ્લીટ કરી દીધું આના અંદર આપણે મસાલા એડ કરીએ ચલો ફાઇનલી ગાઈસ જો આપણે મસ્ત એકદમ ક્રશ થઈ ગયા છે આના અંદર મરી મસાલા એડ કરી દઈએ બરાબર સૌથી પહેલા આવશે આના અંદર મરચું એક ચમચી મરચું એક જ स्टार्टिंग થોડું કજુ નાખી દઈએ પછી બીજું છે જીરું જીરું હા જીરું બાબા નહીં ભૂલ કરું હજુ થોડુંક કયો ધનિયા એક મસાલો હા ધનિયા પાવડર નાખી ગઈ બીજું થોડું થોડીક કલર આવો સારો એટલે હળદર નાખી દે બીજો ગરમ મસાલો થોડો ગરમ મસાલો નાખીએ બરાબર લો મારી મસાલા ઉકળી કરી દીધા હવે મીઠું નાખીએ મીઠું એટલે મીઠું મમ્મી નાખશે બરાબર મીઠું નાખો એના પહેલા આપણે નાખી દઈએ ગ્રીન મરચી ગ્રીન ચીલી બરાબર મીઠું તો હતું ને નાખી દેવું થોડુંક સ્વાદ અનુસાર પહેલા નાખી દીધું ધનિયા નાખી દેવો હોય બરાબર હવે મસ્ત એકદમ ગ્રીન ગ્રીન ધનિયા નાખી દઈએ મમ્મીએ મસ્ત કટિંગ કરી નાખ્યા હતા હવે આપણે નાખી દઈએ ઉપર અરે આ તો એકદમ સેફ જેવું આવ્યું ખાવા મેંદા કરી છે મેદો એ નાખીએ આપણે એક વાટકી જેટલો ચમચો જો એકદમ કેવું સ્ટફી કેવું મસ્ત લાગે બધું આમ ઉપર આમ આપણે નાખીએ ને એટલે જો ગાઈસ સોરી જો ગાઈસ ફાઇનલી ઓ આગળ બીજી ગઈ જલ્દી આવો મોર થાય ચપી ચપી તો જતી યાર દદી જા આગળ લે બંધ નહીં બંધ જો ફાઇનલી ગાઈસ જો આપણે મેદો આવીએ ને મેદો ફર્સ્ટ ક્લાસ ઉપર નાખી દઈએ લાવ થોડુંક હજુ બીજું લાવ અડધી વાટકી જો નાખી દીધું છે આપણે આ લઈ જાઓ મેગી મસાલો નાખીશું ગાઈસ આપણે અંદર આખું ના નાખીએ તો ટેસ્ટ અનુસાર સ્વાદ માટે નાખીશું બરોબર રેડ ચીલી નાખી દો
જો ગાઈસ ફાઇનલી એકદમ મસ્ત સ્ટફિંગ બધું અંદર એડ થઈ ગયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ અંદર રાખવા મિક્સ કરવા મીન્સ બાંધવાનું બરાબર. આપણે ફાવે એટલું બનાવીએ પછી નાખવા તો મમ્મી ના દે ના એવું નહીં કરું લાહેર આપણે બનાવીએ હું બનાવું કાઠો રાખી દે રોટમાં વાળતા ફાવે એવું પણ ભાઈ મુશ્કેલ એ મમ્મી બહુ બોલ બોલ કરો આપણે વિડીયો વિષય તમારો નહીં તો બનાવો કરો મીઠાના ઉપર આપણે મૂકી દઈશું આટલું એટલે સેટ થાય કમ્પ્લીટ. હવે આપણે હાથ ધોઈ નાખીએ બધા કંટાળા બાજા જો ગાઈસ ફાઇનલી જો ગાઈસ મમ્મીએ પહેલી પરોઠો મૂક્યો બરાબર. મમ્મીને હરખું ફાવતું નહીં ને એટલે ધીમે ધીમે ટ્રાય કરીએ. બેટર આપણે ફર્સ્ટ ટાઈમ બનાવીને એટલે કેવું થાય. નોર્મલી પહેલા પરોઠા તો બનાવે છે મમ્મી પણ આ પરોઠા પહેલી વાર ટ્રાય કરાવી તો છીણી નાન તે બધું કરે લોટ થોડો કાઠો જોવો બરાબર. ટ્રાય કરો પછી બંને જોઈ તમને બતાવી કેવું થાય. આમ બધી દઉં તેલ તો વેટ ચોફેડ એનાથી ક્યાં ક્યાં પણ ઉપર વેડો એના થોડું વેડી ઉપર તો પણ આ રીતે નહીં આવું ક્લીન જીમ બનાવવાના પરોઠા રોટલી જેમ ના થાય લોટ એ રીતનો હા ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત ગરમ ગરમ આલુ પરોઠા એકદમ તૈયાર થઈ ગયા. જો આ બે લાસ્ટ બનાવીને એકદમ મસ્ત ટેસ્ટી બને બરાબર. હવે આપણે સર્વ કરી દઈએ મસ્ત ડીશમાં પછી તમને દેખાડું. લસણ નહીં લીંબુ નાખી ફાઇનલી જો ગાઈસ આપણે મસ્ત આલુ પરોઠા શાક મેથી મસ્ત બનાવી દો. મમ્મી એકવાર એની સ્ટાઇલ કરીને બતાવી દે આપણે કઈ રીતે ખાવા. ચલો 1 2 3 ખાને પેટું પડવું જો ટેસ્ટ તો કરો યાર ટેસ્ટ નહીં કરો क्या मस्त एकदम रसीला बने हैं गाइस ने खोला इको हमरा अंदर गेला એટલા મસ્ત ટેસ્ટ ખાને ખાઈ ગઈ ખાઈ આપણે भी खाइए टेस्ट करिए અરે મિર્ચ સારે और टेस्ट है मोड़ा सकूं तो नहीं माना एक नंबर गाइस चलो बढ़िए नेक्स्ट व्लॉग में टाटा बाय बाय सी यू गुड नाइट हो दे मुके